તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણા પાર્સનું રેડિયો છે, એમ્પ્લીફાયર મોટું. તો આમાં આપણે એક ચેનલ જે રહી બંધ આવે છે, એમાં હમિંગનો ફોલ્ટ થઈ જાય છે. તો આપણે આ હમિંગનો ફોલ્ટ કઈ રીતે રિપેર કરશું એ આપણે જોઈશું. અને આમાં જે રહ્યો એ કાયદેસરનો હમિંગ ફોલ્ટ આવે છે, તમને હું ચેક કરાવી દઉં છું. તો ગાઈસ તમે જોઈ લ્યો, આમાં આપણે ભરાવશું ને એમાં પછી આ ચેનલમાં પાછું નહીં થાય કાંઈ. તો આ જે રહ્યું આ છે ટ્રાન્ઝિસ્ટર 2N3773 નંબરનું ટ્રાન્ઝિસ્ટર છે. આ જે રહ્યા બહુ હાઈ પાવરના ટ્રાન્ઝિસ્ટર આવે છે. તો આને આપણે આજે રિપેરિંગ કરશું. જ્યારે એક ચેનલમાં શું શોર્ટિંગ છે એ આપણે જોશું. મોસ્ટલી આપણે ટ્રાન્ઝિસ્ટર શોર્ટ થઈ ગઈ છે અંદરથી. તો એ ટ્રાન્ઝિસ્ટર આપણે લઈને નવા નાખશું. અને તો ગાઈસ આપણે અહીંના બધા સ્ક્રૂ આપણે કાઢી લીધા છે. આપણે ઓપન કરશું. અહીંયા જે સીલ મળે છે. ગાઈસ તમે દોસ્તો આ વિડીયોને તમે પૂરો તમે જોઈજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નિતિન ઇલેક્ટ્રોનિક્સને નવા વિડીયો જોવા માટે. તો આપણે દેખાડી દઉં. તો કંઈક આ રીતનું આખું છે. આપણે એનું કમ્પ્લીટ નવું જ છે. આપણે નવામાં જ ફોલ્ટ બન્યો છે. તો આમાં આપણે આ ટ્રાન્ઝિસ્ટર શોર્ટ હશે કે આ શોર્ટ હોય તોય બને. પ્લસમાં બીજું આ જે રહ્યા આપણે આ ટ્રાન્ઝિસ્ટર જે રહ્યા એ શોર્ટ હોય તોય બને અંદરથી. ને બીજું એ પાવર સપ્લાયમાં જો કદાચ વધારે વોલ્ટેજ આવ્યો હોય તોય બને. આવા છે નાના નાના કમ્પોનન્ટ જે રહ્યા એ અમુક થોડાક બ્લાસ્ટથી એવું તો કંઈ દેખાતું છે ને આપણે નવું જ છે. તો ચાલો હું આને જરાક ચેક કરી લઉં છું. અને ગાઈસ તમે આમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો હું કેમેરો સ્ટેન્ડ ઉપર રાખી દઉં છું. તો ત્યાર પછી આપણે મળી. હા તો ગાઈસ તમે જોઈ લેજો, મલ્ટીમીટર કર્યું છે આપણે 20K ઉપર તમને દેખાતું હોય છે. તો હવે આપણે પહેલાં અહીંયાથી આપણે ચેક કરી લઈશું. આને આપણે કન્ટિન્યુટી ઉપર અત્યારે રાખશું. આપણે ઓકે, આ ઓકે છે. 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 આ તમે જોઈ લો, અહીંયા આપણે શૂટિંગ આવે છે. આ ઓકે છે. એક આ જે વચ્ચેનું જે શોર્ટ બતાવે છે. તો ગાઈઝ આપણને ફોલ્ટ મળી ગયો છે, તમે જોઈ લો. આ જે રહ્યું આ ટ્રાન્ઝિસ્ટર શોર્ટ છે. એના કારણે છે આપણે અવાજ નથી આવતો બરોબર પ્રોપર. તો ચાલો આપણે હવે આને એકવાર કાઢી લઈશું, ત્યારે જોઈશું ત્યાર પછી શૂટિંગ આવે છે કે શું કાંઈ છે. તો ગાઈઝ હું તમને પેલા તમને દેખાડી દઉં છું. કેમેરો આપણે નજીક લઈ જો આ જે રહ્યો આપણે આ રીતનું આ જે રહ્યું ને આ ટ્રાન્ઝિસ્ટર શોર્ટ થઈ ગયું છે. તમે માપશો કઈ રીતે, એક લેગ અહીંયા રાખજો અને એક અહીંયા રાખશો, એટલે આપસમાં જો શોર્ટ થઈ ગયું છે
તો એ તમને ખબર પડી જશે તરત. અને આ જે રહ્યું એ આપણે ઓપન થઈ ગયો હોય અને આ બે જે હોય એ જ શોર્ટ થયા હોય. તો આને આપણે ચેક કરી લેશું છેડા કાઢીને. બરાબર, તમે જોઈ લ્યો આ રીતનું છે. તો હવે પાછું હું રાખી દઉં છું કેમેરાને ગોઠવીને. એ આપણે આ વિડીયોમાં ગાઈસ કાંઈ ફેક હોય નહીં. બરાબર, અને રિપેરિંગ કરતાં આવું નવું શીખવું હોય તો મિથુન ઇલેક્ટ્રોનિક્સ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ થેન્ક યુ, તમે મારો વિડીયો જોવો છો એના માટે. અને ગાઈસ તમે નાનો ભાઈ સમજી મને આટલી હેલ્પ કરો છો એના માટે. હવે આપણે ચાલુ કરશું. લાઈટ આવી ગઈ છે. હવે આપણે જે રહ્યું હજી આવે છે એ સુકામાં આવે છે. હવે આપણે એને હજી એક વાર ટેસ્ટ કરશું. હજી એક એ શોર્ટ છે એવું મને દેખાય છે. જેવું ટ્રાન્ઝિસ્ટર તો આ રીતે અહીંયા હાથ મૂકી દઈશું. શોર્ટ હીટ કેવું થાય છે. હા, જો આ એક થાય છે હીટ. તો આપણે આ સર્કિટ જ ખોલવી પડશે. એમાં જે વ્યૂ ટ્રાન્ઝિસ્ટર હીટ થાય છે. અને ગાઈસ તમે કમેન્ટ કરો અને સમજે તો. ગાઈસ આ રીતે આપણે ખોલવું પડશે. એમાં ઓલી ગ્લુ લાગેલી છે એના માટે. ગાઈસ હું પેલા ખોલી લઉં છું. તો ગાઈસ આપણે આ ખોલી લીધું છે. હવે હું તમને દેખાડ દઉં. હવે આ જે હું કરું છું એ ટ્રાન્ઝિસ્ટર ચેક કરું છું. તમે જોઈ લો. હવે આપણે એ શૂટિંગ આવતું છે નહીં, એટલે આ ઓકે છે. ક્યાંય શૂટિંગ આવતું નથી. તો હવે હું તમને દેખાડ દઉં આપણે ક્યાં શૂટિંગ આવે છે એ. તમે જુઓ આ જે રહ્યું ને આ ટ્રાન્ઝિસ્ટર ઉપર આપણે શૂટિંગ આવે છે. તો આને જે રહ્યું આ રીતે આમ કરશું. તો આ ટ્રાન્ઝિસ્ટર છે 139 ટ્રાન્ઝિસ્ટર. તો એને આપણે બીપમાં લઈને આપણે ચેક કરશું. જો અહીંયા કદાચ પાવર સપ્લાય કે આ ટ્રાન્ઝિસ્ટર શોર્ટ થયું હોય તો આવો ફોલ્ટ આવી શકે છે. તમને દેખાડ દો એવો આ જે રહ્યું. તો મેં અહીંયા અત્યારે કેમેરો રાખ્યો છે જે રહ્યું. તમને મલ્ટીમીટરનો અવાજ સંભળાય એટલે આપણે નજીક થઈ ગયું છે. હવે આપણે ચેક કરશું જે રહ્યું આપણે ટ્રાન્ઝિસ્ટર. આ ઓકે છે. હા ઓકે છે. એટલે આપણે જે રહી પીળા કલરની લાઈનવાળો જે રહ્યો આપણે છેડો એ જોવાનું રહેશે. પીળા કલરની લાઈનવાળો છેડોમાં તમે જોઈ લો ગાઈસ. આમાં આપણે ખોટું મતતા હતા. આમાં કાંઈ છે નહીં વધારે. અહીંયા તમે જુઓ અહીંયા જે વાયર જે રહ્યો આપણે આ તમે જુઓ અહીંયા વાયર જે રહ્યો ને ઓગળી ગયો છે. ઓગળી ગયો છે ને વાયર એટલે અહીંયા એવો ઇસ્યુ કરે. અને આ સ્પીકરનો જ વાયર છે. તો આ એક વાર હું હટાવી લઈશ એટલે આ બધું શોટિંગ હટી જશે. તમને હું દેખાડી દઉં છું. આપણે લાઈવ જ છે આ જોઈ લ્યો. એ હટાવીશ એટલે એ હમિંગનો જે અવાજ જે રહ્યો આપણે જોઈ જશે.
જો ગાઈસ આટલું બધું આ જે રહ્યું શૂટિંગ દેખાય છે, તમે જોઈ લ્યો, તમને જો દેખાતું હોય છે તો આ જે રહ્યું ગાઈસ આટલું બધું જે રહ્યું આમ જો. હવે આ વસ્તુ હવે અહીંયા આડે આપણે જે રહ્યું અહીંયા એટલે શૂટિંગ બંને જ. તો ગાઈસ આમાં કાંઈ નહોતું, આ આના કારણે જ હતું, બરાબર. તો આ વિડીયો કેવો લાગ્યો હોય તે મને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને. થેન્ક યુ ગાઈસ. અને અહીંયા સુધી તમે વિડીયો જોયો એના માટે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ઓકે બાય. આપણે નવા વિડીયો મળશું.